નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ હરિ ભટનાગર લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ આળ. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા આળ. અફા કલીને નિવૃત્તિમાં જો કોઈ ગમતી પ્રવૃત્તિ હોય તો તે મોર્નિંગ વોક. એ મોટા દીકરા હૈદરના ઘરે હોય તો કમલા પાર્ક, અને નાના દીકરા હબીબના ઘરે હોય તો વન વિભાગના સરસ મજાના બગીચામાં ચાલવા જાય. શહેર કે સ્થળ ગમે તે હોય, પણ સવારે ચાલવાનો કાર્યક્રમ નિશ્ચિતપણે જાળવતા. આજે પણ સવારે ખભે શાલ લપેટીને ચાલવા નીકળતા જ હતા ને બેગમે ટોક્યા, અરે મિયા, આવી ઠંડીમાં ક્યાં ચાલ્યા? ભૂલથી જો પડ્યા ને તો તમારા ભેગી અમને સૌને આફોત. તું બેસી રહે, હું તો જવાનો, અને હવે આજે તો રોજ કરતાં વધુ ચાલવાનો. બેગમના ટોકવા પર મિયા વધુ જોશમાં આવી ગયા. કોલાર રોડ તરફના વન વિભાગના બગીચામાં ચાલવું એમને ખૂબ ગમતું. ચારે કોર ફેલાયેલી કુદરતને જોઈને એ હંમેશા ખુદાની રહેમ માટે શુક્રિયા અદા કરતા. પણ આજે પુલ નીચે વહી રહેલી કાલિયાસોત નદી જોઈને બગીચામાં ચાલવાના બદલે પુલ પર ઊભા રહી ગયા. નદીના તટથી થોડે દૂર એક વસાહતમાં માંડ 150 લોકો રહેતા. ગરીબીની રેખા નીચે જીવતા લોકોની ટીનના પતરા અને ઘાસથી ઢાંકીને બનાવેલી ઝૂંપડીઓવાળી વસાહતનું નામ જ ગંદી વસાહત હતું. વસાહતની વચ્ચે એકમાત્ર હેન્ડપંપ, જેની આસપાસ હંમેશા ટીનના અસંખ્ય ડબ્બા કે વાસણોની હાર જોવા મળે જ. રખેને પાણીનો નિર્ધારિત સમય જતો રહે અને આખો દિવસ પાણી વગર કાઢવો પડે, એ ભયે કામ પર ન જતા હોય એ લોકો ત્યાં જ બેસી રહેતા. વસ્તીના લોકો માટે કરિયાણાની એક દુકાન, જેમાં સસ્તા ભાવે લોટ, તેલ, મસાલા મળી જાય. શહેરમાં રહેતા અફા કલીને આ વસ્તીના લોકોની પ્રવૃત્તિ અજાયબ જેવી લાગતી. આજે ચાલવાના બદલે અફા કલી પુલ પરથી નીચે ઉતરીને વહેતી નદીના તટ પર બેસી ગયા. હજુ તો બેઠા જ ને એટલામાં પાસેની એક ઝૂંપડીમાંથી 3-4 વર્ષનું એક બાળક એમની પાસે દોડી આવ્યું. પરાણે વાલ ઉપજે એવા સુંદર બાળકને જોઈને અફા કલીને ખુદાની રહેમ પર ગર્વ થયો. આવી વસ્તીમાં આટલું સુંદર બાળક, પણ સાથે જ શિયાળાની આટલી ઠંડીમાં પાતળા બનિયન જેવા કપડામાં દોડી આવેલા એ બાળકના મા બાપ પર એમને ગુસ્સો આવ્યો. અરે, આ તે કેવા મા બાપ! બાળકની જરા જેટલી પરવા નથી. સહેજ હાથ લંબાવીને બાળકને પોતાની વધુ નજીક લે તે પેલા બાળકની માં દોડીને આવી અને કન્નુ મારો દીકરો બોલતા બોલતા વહાલથી કન્નુને તેડી લીધો. કેવી ઠંડી છે, બાળકને જરા સરખા કપડાં તો પહેરાવ. યુવતીએ ધારદાર નજરે અફાક અલી સામે જોયું. જાણે કહેતી ન હોય કે કપડાં હોત તો પહેરાવાના બાકી રાખ્યા હોત.
હવે બાળકની સામે જોઈ રહેલા અફાકની નજર મા પર ટકી. યુવતીને જોઈને જ લાગ્યું કે એની પાસે પણ કપડાની બાબતમાં બાળક કરતા જરાય વધુ સમૃદ્ધિ નહીં હોય. દરિદ્રતાના પ્રતીક સમા મા અને બાળકને જોઈને અફાકને પોતાની જાત પર શરમ આવી. શું જોઈને એણે આવી વાહિયાત સલાહ આપી હશે? આ લે અને તારા બાળકને ઓઢાડજે કહીને અફાકે પોતાના ખભા પરથી શાલ ઉતારી ને એ યુવતીને આપી. યુવતી શાલ જોઈને ડઘાઈ ગઈ. એનો ચહેરો ભયથી ફિક્કો પડી ગયો. થોડા દિવસ પહેલા બનેલી ઘટના એને યાદ આવી. ખબર નહીં કેમ પણ કોઈ કારણ વગર તે દિવસે તપાસ કરવાના બહાને 2-4 પોલીસો ઘરમાં ઘૂસી આવ્યા હતા. ઝૂંપડી ફેંતા ફેંતા હજુ હમણાં જ તો થોડા પૈસા બચાવીને પતિએ શર્ટ લીધું હતું એ પોલીસોના હાથમાં આવ્યું. બસ પોલીસને કારણ મળી ગયું. બોલ ક્યાંથી ચોરી લાવ્યો કહીને દંડા મારતા મારતા એને પોલીસ ચોકીએ લઈ ગયા. માંડ પૈસા ભેગા કરીને ખરીદેલું શર્ટ તો તે દિવસે ગયું જ, પણ પતિના શરીર પર રહી ગયેલા દંડાના સોળ અને મન પર રહી ગયેલી એની પીડા આજ સુધી હતી. એ કોને કહે? રખે ને આ સાહેબે આપેલી શાલ લે અને ફરી એવી મુસીબત આવે તો ક્યાં જવું? વિચાર માત્રથી એ ભયથી કાંપી ઉઠી. ના સાહેબ, નથી જોઈતી. અરે બેટા, તારા માટે નહીં પણ દાદા દીકરાને આપે છે એમ સમજીને તારા કુન્નુ માટે રાખી લે. ના સાહેબ ના, માર નથી જોઈતી, હું નહીં લઉં કહીને યુવતીએ નજર નીચી કરી દીધી. છતાં એની ડબાયેલી આંખોમાંથી સરી પડેલા આંસુ અફાક અલી સાફ જોઈ શક્યા. પણ કેમ? તે માંગી નથી, મારે આપવી છે, માટે જરાય સંકોચ ના રાખ, લઈ લે. કાલ ઉઠીને ચોરીનું આળ લાગે ને ફરી ઘરમાં પોલીસ આવે તો હું કોની પાસે જાઉં? ચોરીનું આળ? હું એડવોકેટ અફાક અલી છું. જોઉં છું તારી પર કોણ ચોરીનો આળ મૂકે છે. આળ આવે તે તમને ખોળવા મૂક્યા ભટકું હે? ના સાહેબ ના, આમ ગરીબ અમારા હાલ પર જીવીએ છીએ એ ઠીક છે. હવે મને કોઈની દયા ન ખપે. ભયથી થરથરતા અવાજે બોલીને કુન્નુને લઈને એ દોડતી ઝૂંપડીમાં ઘૂસી ગઈ. કાપો તો લોહી પણ ન નીકળે એવી દશામાં અફાક અલી એને જતી જોઈ રહ્યા. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.